भादरवी महाकुंभ 2025 प्रशासन और पुलिस व्यवस्था द्वारा प्रेस कॉन्फ्रेंस में दी गई संपूर्ण मेले की जानकारी। श्रद्धालुओं को किसी भी प्रकार की परेशानी या असुविधा ना हो, इसके लिए विशेष प्रबंध किए गए। कलेक्टर मिहिर पटेल द्वारा मेले में पुलिस विभाग सुविधा के रूप में कार्य करेगा। एसपी प्रशांत सुम्बे मेले की सुरक्षा के लिए 5000 से अधिक जवान तैनात किए गए। शक्ति भक्ति और आस्था का केंद्र अंबाजी में भादरवी पूनम महामेला 1 से 7 सितंबर 2025 तक शुरू हो रहा है। जब मेले के सुचारू आयोजन और मेले में प्रशासन द्वारा दी गई विभिन्न व्यवस्थाओं और तैयारियों की जानकारी देने के लिए अंबाजी में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई, जिसमें दर्शन, विश्राम, भोजन, पार्किंग, सुरक्षा, प्रसाद, जूते, सफाई, पानी, शौचालय सहित सुविधाओं और सुख सुविधाओं के लिए किए गए प्रबंधों की विस्तृत जानकारी दी गई। इस वर्ष मेले को यादगार बनाने के लिए कुछ विशेष आकर्षण और सुविधाओं की योजना बनाई, जिसके लिए प्रशासन द्वारा 29 अलग अलग जिला स्तरीय समितियों का गठन भी किया। सफाई के लिए जिला विकास अधिकारियों को विशेष रूप से नियुक्त किया गया। एसपी प्रशांत सुब्बे ने मेले में पुलिस विभाग द्वारा की गई सुरक्षा और संरक्षा के बारे में जानकारी देते हुए कहा कि इस बार मेले में सुरक्षा के 3 लेयर में काम किया जाएगा। पुलिस विभाग कानून व्यवस्था, शांति और पैदल यात्रियों के दर्शन सुनिश्चित करने के लिए और बल के रूप में नहीं बल्कि एक सुविधा के रूप में काम करेंगे। लगभग 5000 कर्मचारी शिफ्टों में ड्यूटी पर रहेंगे। पहाड़ी इलाकों में घुड़सवार पुलिसकर्मी ड्यूटी पर रहेंगे। विशेष टीमें सीसीटीवी की निगरानी करेंगी। मेले के लिए महिलाओं की शी टीम के साथ सुरक्षा कड़े इंतजाम हुए। मंदिर प्रशासन ने मेले की संपूर्ण व्यवस्था और योजना पर एक प्रस्तुतिकरण दिया और बताया कि दर्शन की व्यवस्था के साथ साथ मेले की सभी तैयारियों को अंतिम रूप दिया। मेले की सुंदरता और उद्घोषणा हेतु ध्वनि प्रणाली और सुंदर प्रकाश व्यवस्था की गई। यात्रियों की सभी सुविधाओं जैसे पार्किंग, भोजन, दर्शन और विश्राम की व्यवस्था इस प्रकार की गई कि मेले में 2 दिनों के लिए ड्रोन शो का भी आयोजन किया गया है। श्रद्धालुओं के लिए 7 दिनों तक 4 रेस्टोरेंट भी खुले रहेंगे। ભાદરવી પૂનમ મહામેળા 2025 જ્યારે કહી શકાય કે ગણતરીના દિવસો નહીં પરંતુ ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે સૌ માઈ ભક્તોને આવકારવા માટે તેમની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આજ રોજ મેળાની તૈયારીના આયોજનના ભાગરૂપે સર્વે પત્રકાર મિત્રો એ શું વ્યવસ્થા છે તેનાથી વાકેફ થાય અને તેના દ્વારા સૌ માઈ ભક્તોને આ માહિતી પહોંચી શકે એના માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં પત્રકાર મિત્રોના પણ સૂચન લેવામાં આવ્યા હતા અને આગામી જે મેળો છે એમાં પણ જે સર્જનાત્મક સૂચનો છે એનો સમાવેશ કરવામાં આવશે। સાથોસાથ મેળાની તૈયારીના ભાગરૂપે 27 કરતાં પણ વધારે સમિતિઓની રચના કરવામાં આવી છે અને અંદાજિત 6500 કરતાં પણ વધારે કર્મચારીઓ સમગ્ર મેળામાં વ્યવસ્થાનું આયોજન કરશે। સાથોસાથ ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ દુર્ઘટના ન બને તેના માટેની પૂરતી તૈયારી રાખવામાં આવી છે। એના ભાગરૂપે આજરોજ સમગ્ર અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએ મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ગયા વર્ષે જે વીમાનું કવરેજ હતું એની જે મર્યાદા 20 કિલોમીટર હતી એ 20 કિલોમીટરની મર્યાદાના બદલે આ વખતે સમગ્ર ગુજરાતની હદ સુધી વીમો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે। ધન્યવાદ। નમસ્કાર। આવનાર પૂનમના દિવસે ભાદરવી પૂનમનો મહામેળોનો જે ઉત્સવ અંબાજી માતા અંબાજી ગામમાં થનાર છે તેને ધ્યાને રાખીને આ મહામેળો કાયદાની સુવ્યવસ્થિત પરિસ્થિતિ શાંતતા સાથે પૂરું થઈ જાય આના માટે 5000થી વધુ પોલીસનો બંદોબસ્ત પોલીસ હોમગાર્ડ જીઆરડીના સાથે રાખવામાં આવેલ છે। તમામ બંદોબસ્તને 9 સેક્ટર અને 18 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે। આ બંદોબસ્તમાં પોલીસના બાકી પણ જે સંસાધનો છે જેમ કે BDSની ટીમ હોય, ડોગ સ્ક્વોડ હોય, હોર્સ પેટ્રોલિંગ હોય તેના પણ ઉપયોગ થનાર છે। સીસીટીવીના માધ્યમથી, બોડી ઓન કેમેરાના માધ્યમથી બંદોબસ્ત ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે અને જે પણ અસામાજિક તત્વો અથવા ગુનેગારી પ્રવૃત્તિના તત્વો મેળામાં આવશે તેને રોકવા માટે સ્પેશિયલ ટીમ જેમ કે એન્ટી પિક પોકેટિંગ ટીમ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને જે માતા બહેનો અમારી આવનાર છે મેળામાં તેની વ્યવસ્થા, તેઓની સુરક્ષા માટે સી ટીમની પણ વ્યવસ્થા છે અને અમે પૂરતો વિશ્વાસ છે કે આપ સૌના સહકારથી મેળો બહુ શાંતિથી પૂરું થાય। મારે આપના માધ્યમથી તમામને વિનંતી છે કોઈ પણ અફવા ઉપર વિશ્વાસ ના રાખીને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો તાત્કાલિક પોલીસને આ માહિતી આપો, અમે તે ઉપર કાર્યવાહી કરીશું। મેળો શાંતિના વાતાવરણમાં પૂર્ણ થાય